જામનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત સમગ્ર જિલ્લામાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા, શાળા છોડનાર બાળકોને પુનઃ શિક્ષણમાં મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. રાજ્ય સરકારના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ માનનીય શ્રી હર્ષદ પટેલ સર તેમજ સચિવાલયના જુદા જુદા વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ અને અંડર સેક્રેટરીઓ જામનગર જિલ્લામાં સરકારશ્રી દ્વારા ફાળવણી મુજબ હાલમાં જુદી જુદી શાળાઓમાં જઈ અને આ શાળા પ્રવેશોત્સવની કામગીરીને ઉજવી રહ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, કમિશનર અને તમામ સંકલનના અધિકારીઓ પણ અલગ અલગ શાળાઓમાં જઈ અને શાળા પ્રવેશોત્સવની કામગીરી હાલ સરકારશ્રીની સૂચના મુજબ કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 26,990 બાળકો પ્રવેશ મેળવશે, જેમાં આંગણવાડીમાં 3,794, બાલવાટિકામાં 7,025, ધોરણ 1માં 8,477, ધોરણ 9માં 5,480 તેમજ ધોરણ 11માં 2,214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, કન્યા શિક્ષણ અંગે જાગૃતિ, વાલી સંપર્ક અભિયાન તથા શાળા છોડનાર બાળકોને પુનઃ પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ તરીકે જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓને 2024-25માં શાળામાં અભ્યાસ કરતા હોય અને 25-26માં અભ્યાસ છોડી દીધેલો હોય આવા ડ્રોપઆઉટ થયેલા બાળકોનો સંપર્ક કરવા માટે ગામ વાઇઝ અને સ્કૂલ વાઇઝ યાદીઓ આપવામાં આવેલી હતી અને આ અધિકારીઓ દ્વારા આ બાળકોનો શાળા પ્રવેશોત્સવ પહેલાં સંપર્ક કરી કુલ 5,000થી વધારે રિફ્યુઝી બાળકો એટલે કે જે બાળકો ફરી શાળામાં આવવા માટે સંમત થતા ન હોય તેવા બાળકોના વાલીઓ અને બાળકોનો સંપર્ક કરી અને તેમને પુનઃ શાળામાં પ્રવેશ મેળવવા માટે સમજાવવામાં આવેલા અને આ અધિકારીઓના પ્રયાસોથી અંદાજિત 500થી પણ વધુ બાળકો ના વાલીઓ તેમના બાળકને પુનઃ શાળામાં મોકલવા માટે સંમત થયેલ છે. આ કામગીરી હજુ પણ જામનગર જિલ્લામાં ચાલુ રાખવામાં આવશે અને જે બાળકોના વાલીઓ અથવા તો બાળકો દ્વારા રજિસ્ટન્સ એટલે કે પુનઃ શાળામાં પ્રવેશ આવવા માગતા ન હોય તેવા બાળકોને સમજૂત કરી તેમને પુનઃ શાળામાં પ્રવેશ આવે તે માટેના પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. આમ સમગ્ર જામનગર જિલ્લામાં સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ઉજવણી થઈ રહેલ છે.